બોલો શ્રી સિદ્ધાચલ ગિરિરાજની જય, શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની જય, ચરમ તીર્થપતિ પરમાત્મા મહાવીર સ્વામીની જય. મોક્ષ મેળવવો જ છે, પરંતુ મોક્ષને મેળવવો કેવી રીતે? મોક્ષ મેળવવા માટેનો સાચો રસ્તો કયો છે? મનમાં સવાલ ઘણા બધા છે. આનો જવાબ આપણે સમ્રાદિત્ય મહાકથામાં આવેલી એક નાનકડી અમથી ઉપનય કથા દ્વારા જાણીશું. સમ્રાદિત્ય મહાકથાની અંદરમાં સ્પષ્ટ રૂપે મોક્ષ માર્ગ કેવી રીતે મેળવી શકાય છે તેનો રસ્તો બતાવવામાં આવ્યો છે. તો ચાલો આજે આપણે સમ્રાદિત્ય મહાકથામાં આ બોધ કથા દ્વારા મોક્ષ માર્ગ કેવી રીતે મેળવવો એનો સાચો રસ્તો આપણે જાણીશું. આ સમ્રાદિત્ય મહાકથામાં સનતકુમાર સુરીશ્વરજી મહારાજાએ એક નાનકડી અમથી બોધ કથા કીધી છે. આ બોધ કથા દ્વારા એમને મોક્ષ માર્ગ બતાવતા એમને જણાવ્યું, આ બોધ કથા શરૂઆત થાય છે. એમને જણાવ્યું કે એક પરોપકારી સાર્થવાહ છે. સાર્થવાહ એટલે એક વેપારી, એક પરોપકારી સાર્થવાહ છે. તે પોતાના કાફલા સાથે એક નગરેથી બીજા નગરે જવા તૈયાર થયો છે. તેને નગરમાં ઘોષણા કરાવી, મારી સાથે જેમને શિવનગર આવવું હોય તેઓ મારી સાથે ચાલે, તેમને હું નિર્વિઘ્ને શિવનગર પહોંચાડી દઈશ. બોધ કથાની અંદરમાં જે વાક્યો આવે છે, જે શબ્દો આવે છે, જે નામ આવે છે, એના બહુ જ સુંદર રહસ્ય આવેલા છે. આ બોધ કથાને એક વખત, બે વખત, ત્રણ વખત શાંતિથી સાંભળવાથી આપણને એના રહસ્ય સમજાશે. આ શબ્દનું પ્રયોજન શાના માટે કરવામાં આવ્યું છે, આ બધી વાતો શાના માટે કહેવામાં આવી છે, તે આપણને ત્યારે સમજાશે જ્યારે એક એક શબ્દોને આપણે વ્યવસ્થિત રીતે શાસ્ત્રાર્થ તરીકે સમજી શકશું. હવે આગળ વધીએ કે આ પરોપકારી સાર્થવાહે નગરની અંદરમાં ઘોષણા તો કરાવી દીધી કે જેમને મારી સાથે આવવું હોય તે મારી સાથે આવો, હું તમને બધાને શિવનગર પહોંચાડી દઈશ. ઘણા લોકો સાર્થવાહ સાથે ચાલવા તૈયાર થઈ ગયા. સાર્થવાહે તે સહુને માર્ગ અંગે સમજણ આપતા કહ્યું, મારા મિત્રો, આજે આપણે જે નગરે જવું છે તેના બે માર્ગ છે. એક માર્ગ એકદમ સીધો છે અને બીજો માર્ગ થોડો વાંકો ચૂકો છે. આ વાંકા ચૂકા માર્ગ ઉપર આપણે સુખપૂર્વક પહોંચી શકાય છે, પરંતુ પહોંચતા આપણને ઘણો લાંબો સમય લાગશે. જ્યારે સીધા માર્ગે તો જલ્દીથી જલ્દી પહોંચી શકાય તેમ છે, પરંતુ આ સીધા માર્ગે જવામાં વિઘ્નો પણ ઘણા આવવાના છે. માર્ગ પણ ઘણો વિકટ છે. દેખીતો સીધો રસ્તો છે, પરંતુ માર્ગ ઘણો જ વિકટ છે. જેવા આપણે માર્ગ ઉપર ચાલવા માંડીએ કે આપણને સિંહની ગર્જનાઓ અને વાઘની ત્રાળો સંભળાશે, પણ આપણે ગભરાવાનું નહીં. એ સિંહ અને વાઘ આપણા માર્ગમાં આવીને ઊભા રહેશે, આપણા માર્ગની વચ્ચે આવીને લોકો ઊભા રહી જશે, પરંતુ આપણે ડર્યા વગર હિંમતથી એની બાજુમાંથી આપણે આગળ નીકળી જવાનું છે. માર્ગ આપણે છોડવાનો નથી, રસ્તો આપણે છોડવાનો નથી. આપણે જો એ રસ્તા ઉપર જ ચાલશું તો એની બાજુમાંથી નીકળવા છતાં પણ એ વાઘ કે સિંહ આપણી ઉપર હુમલો કરતા નથી, પરંતુ એ આપણી પાછળ પાછળ ચાલ્યા આવશે. પરંતુ ભૂલથી જો આપણે માર્ગ ઉપરથી નીચે ઉતરી ગયા તો મરી ગયા સમજો. એ અને સિંહ અને વાઘ આપણી ઉપર તરાપ મારી અને આપણને મારી જ નાખશે. માટે આપણે માર્ગ જરા પણ છોડવાનો નથી. એ માર્ગ ઉપર આપણે સીધા આગળ ચાલ્યા જવાનું જ છે. હવે આગળ જઈશું. આગળ જતાં માર્ગમાં આપણને સુગંધી પુષ્પોવાળા અને શીતળ છાયડાવાળા મનોહર વૃક્ષો આવશે. એની ઉપર આકર્ષક ફળો લટકતા દેખાશે. આપણને ભૂખ પણ લાગી હશે, પરંતુ હે મિત્રો, એ વૃક્ષના છાયડે તમારે બેસવાનું નથી, અને એ દેખાતા મીઠા ફળો એ તમારે ખાવાના પણ નથી. એ વૃક્ષોની છાયા પણ તમારો વિનાશ કરી શકે તેમ છે, અને એ ફળ ખાવાને તો વિચાર માત્ર પણ ન કરતા. હા, તમે ચાલતા ચાલતા જો તમે થાકી જાઓ તો પત્ર અને ફૂલ વગરના જે વૃક્ષ દેખાતા વૃક્ષો દેખાય ને, ત્યાં તમે થોડો નીચે વિસામો લઈ લેજો, એ ચાલી જશે. રસકસ વગરના જે કંઈ થોડા ઘણા ફળો દેખાય ને તમને, એ સામાન્ય પ્રકારના ફળોને ખાઈ લેજો, તમારી ક્ષુધાને શાંત કરી લેજો. પરંતુ જે સારા દેખાતા ફળો છે, મોટા મોટા છાયડાવાળા મનોહર વૃક્ષો છે, એની નીચે ભૂલથી પણ બેસતા નહીં. ચાલતા ચાલતા માર્ગની બંને બાજુએ તમને ખૂબ જ સુંદર સ્ત્રી અને પુરુષો મળશે. મીઠું મીઠું બોલનારા મળશે, તમારી ખુશામત કરનારા તમને મળશે.
તમને પ્રેમથી બોલાવનારા પણ મળશે, પરંતુ હે મિત્રો, એ તમને માર્ગ છોડીને નીચે આવવાનું કહેશે. ભૂલથી પણ તમે એમની પાસે ન જતા. એમની લોભામણી વાતોમાં જરા પણ લોભાશો નહીં. મારો સથવારો ઘડીવાર પણ છોડશો નહીં. જો તમે એકલા પડી જશો તો આફતમાં ફસાઈ જશો. એ લોકોની મીઠી મીઠી વાતોમાં અને ખુશામતની વાતોમાં જો તમે આવી ગયા અને મારો સાથ જો તમે છોડી દીધો તો તમે આ અટવીમાં અટવાઈ ગયા એમ તમે સમજશો. મોટી આફતમાં તમે ફસાઈ ગયા એમ સમજજો. તમને માર્ગમાં અગ્નિ દેખાશે, એમાંથી જ્વાળાઓ નીકળતી પણ દેખાશે. તમે તરત જ એ આગને બુઝાવી નાખજો, નહીંતર એ આગ પ્રચંડ બની જશે અને તમને જ બાળી નાખશે. માટે એ દેખાતી આગને તમે જરા પણ વિસ્કરવા દેતા નહીં, એને મોટી થવા દેતા નહીં. જ્યારે તમે આગળ ચાલશો ત્યારે તમને એક પર્વત પણ દેખાશે. ઊંચો પર્વત છે. આપણે એ પર્વતને સાવધાનીથી ઓળંગવાનો છે. આ છેડેથી ચાલુ થઈ પર્વતને ઓળંગી અને ઓળા છેડે આપણે જવાના છીએ. એ પર્વતને ઓળંગીએ તો ચોક્કસ, જો પર્વતને ના ઓળંગીએ તો ચોક્કસ આપણે મરવું પડે. માટે એ પર્વતને આપણે ચોક્કસ ઓળંગવાનો જ છે અને આગળ વધતા રહેવાનું છે. પર્વતને ઓળંગીને જ્યારે આગળ વધશું એટલે માર્ગની એક બાજુ આપણને ઊંડી ખીણ દેખાશે. એ ખીણમાં વાંસનું વન છે. ભયંકર ઊંડી ખીણ છે. ઉપરથી જોતા લાગે કે જાણે આપણે આ કોઈ નરકની જેવી ઊંડી ખીણ છે. ભયંકર ઊંડી ખીણ છે અને એની અંદરમાં વાંસનું વન છે. એમાં તમે ડોક્યું પણ ના કરતા, કુતૂહલવશ એમાં જો જોવા ગયા તો તમે આપત્તિમાં ફસાઈ ગયા એમ સમજજો. તમારે ખીણની તરફ જોવાનું પણ નથી. એ નાની નાની કેડીઓનો જે રસ્તો છે એના પરથી તમે ધીરે 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 આગળ નીકળી જવાનું છે અને એ પર્વતની સાઈડ પરથી નીકળી ખીણની બાજુમાંથી નીકળી અને આગળ નીકળી જવાનું છે. હવે ત્યાંથી આપણે એક આગળ નીકળશું ને એટલે આપણે ત્યાં આગળ એક ખાડો દેખાશે અને એ ખાડાની પાસે એક સુંદર પુરુષ દેખાશે. એ ખાડા પાસે પહોંચશું એટલે વિનયપૂર્વક એ દેખાતો પુરુષ આપણને વિનંતી કરશે, અરે વેપારીઓ, આ ખાડો થોડો પૂરતા જાઓ ને અને પછી આગળ વધો. પરંતુ તમારે એની એ વાત સાંભળવી નહીં, એની ઉપેક્ષા કરવી. એ ખાડાને પૂરવા માટે જરાક એવું પણ કશું પણ લેવાનું નહીં. એ ખાડાને પૂરવાની જરા પણ કોશિશ કરવાની નહીં. આપણે આગળ વધવાનું, એ પુરુષ તરફ આપણે નજર સુદ્ધા કરવાની નહીં. હવે આપણે જ્યારથી આગળ વધશું એટલે પાછા ફરીથી આપણને મનોહર વૃક્ષો દેખાશે અને એ વૃક્ષો ઉપર ફળ દેખાશે. હવે એ ફળને પણ તમારે ખાવાના નહીં. જેવી રીતે પાછલા સમયમાં પણ આપણને જે ફળો દેખાણા હતા, મનોહર વૃક્ષો દેખાણા હતા, આપણે ત્યાં આગળ આરામ પણ ન કર્યો અને ફળો પણ નહીં ખાધા. એવી રીતે આ વખતે પણ મનોહર દેખાતા વૃક્ષો પાસે જવાનું પણ નહીં અને એના ફળ આપણે ખાવાના પણ નહીં. એ પ્રદેશમાં 22 પિશાચો રહે છે. એ યાત્રિકોને ઉપદ્રવ કરતા હોય છે, પરંતુ તમે ડરતા નહીં. એ પિશાચોની દરકાર પણ તમે કરો નહીં. તમે તમારો પ્રયાણ ચાલુ રાખજો. જરાક એવા પણ તમે ત્યાં આગળ ઊભા રહેશો નહીં. રાત્રિના સમયે પણ 2 પ્રહર પ્રયાણ ચાલુ રાખવાનો છે. બસ આટલું બધું જ્યારે તમે અટવીમાંથી નીકળી જશો ને ત્યારે સામે જ તમને શિવનગર દેખાશે અને તમે ત્યાં આગળ પહોંચી શકશો. આ શિવનગરમાં પહોંચી જશો ત્યારે ત્યાં આગળ કોઈ પણ પ્રકારનો ક્લેશ નથી, ઉપદ્રવ નથી, પરમ સુખ, પરમ શાંતિ છે. અને આ રીતના સુંદર તમને સુખ અને સુખ જ દેખાતું આ શિવનગર છે, જ્યાં તમે શાંતિથી સરસ રીતે પહોંચી જશો. પરંતુ મેં તમને દેખાડેલા માર્ગે જ તમે ચાલજો. તમે તમારી રીતે પોતાની બુદ્ધિથી માર્ગમાં જરા પણ આડા તેડા થતા નહીં. તમે મારી સાથે જ મારા દેખાવેલા માર્ગ ઉપર ચાલજો. જો તમે જરાય આડા તેડા થયા, તમે તમારી રીતે તમારી બુદ્ધિ વાપરવાની જો કોશિશ કરી તો સમજીને ચાલજો, આ અટવીમાં તમે અટકાયા વગર રહેશો નહીં. અને પછી શિવનગર પહોંચવું તો બહુ જ દૂરની વાત છે. આ મારું માર્ગદર્શન છે, આ પ્રમાણે તમે ચાલજો. જો તમે અટવાયા નહીં તો તમે શિવનગર પહોંચી જશો, પરંતુ જો અટવાઈ ગયા તો સમજી લેજો કે તમે મોતને જ પામી ગયા. સુંદર મજાની આ ઉપનય કથા છે. આ ઉપનય કથા બહુ જ રહસ્યથી ભરપૂર છે. મોક્ષ માર્ગ કેવી રીતે મેળવવાનો છે એની સરસ મજાની આ સુંદર કથા છે. એક એક શબ્દો સરસ એવા ગુઢાર્થ સાથેના છે જેને સમજવા જરૂરી છે. ચલો હવે આપણે આનો ગુઢ રહસ્ય જાણીએ, કેવી રીતે આપણે મોક્ષને મેળવવો છે. જેઓ
વિરતિધરને પામ્યા છે, મતલબ જેમણે સંસારનો ત્યાગ કર્યો છે એવા પરમ પૂજ્ય સાધુ અને સાધ્વીજી ભગવંતને તો આ બહુ જ સરસ રહસ્યમય કથા એમને સાંભળેલી જ છે અને એમને ખબર જ છે. પરંતુ શ્રાવક અને શ્રાવિકા રૂપ ગૃહસ્થ ધર્મનું પાલન કરનારા આપણે આ કથાને બહુ જ સરસ રીતે સમજવાની છે. જો આપણે આ કથાને વ્યવસ્થિત રીતે સમજશું તો આપણા માટે મોક્ષ માર્ગ ઇઝી છે અને મોક્ષ માર્ગ બહુ જ નજદીક છે. પરંતુ સમજવું જરૂરી છે આ બોધ કથાને. સમરાદિત્ય મહાકથાની અંદરમાં વૈરાગ્યથી ભરપૂર પ્રસંગોની વચમાં આ સુંદર મજાનો મોક્ષને દેખાડનારો આ માર્ગ ખરેખર ઉત્કૃષ્ટ આ ગ્રંથ દેખાડી જાય છે આપણને. ચલો આપણે હવે આ વાત કરીએ રહસ્યની. આ જે પરોપકારી સાર્થવાહ છે, સાર્થવાહ એટલે વેપારી છે. આ વેપારી એટલે એને આપણે વિતરાગ તીર્થંકર ભગવંત સમજવાના. આ તીર્થંકર ભગવંતે જ્યારે ધર્મતીર્થની સ્થાપના કરી, આ ધર્મતીર્થની સ્થાપના કરી એટલે એમણે ઘોષણા કરી. આ ધર્મતીર્થની સ્થાપના કરી, ધર્મોપદેશ બધાને આપ્યો. આ ધર્મોપદેશ શું આપ્યો કે જેમણે પણ શિવનગર આવવું હોય તેઓ મારી સાથે ચાલ્યા આવો તો હું તમને બધાને શિવનગર પહોંચાડી દઈશ. આ સાર્થવા એટલે કે તીર્થંકર ભગવંત, સર્વજ્ઞ ભગવંત. આ સર્વજ્ઞ ભગવંતે સમૂહ શરણેન્દ્રમાં બેસીને જ્યારે દેશના આપી રહ્યા છે ત્યારે આ ઘોષણા કરી રહ્યા છે. ધર્મનો માર્ગ આપણને સમજાવી રહ્યા છે, મોક્ષનો માર્ગ આપણને સમજાવી રહ્યા છે. અને એ ભગવંતે પોતાની વાણીની અંદરમાં બધાને સમજાવ્યું કે જો આવી રીતના આપણે આ રસ્તા ઉપર ચાલશું તો બધા જ મોક્ષને પામી શકશો. એમને જે રીતના નગરની અંદરમાં ઘોષણા કરાવી હતી એ ઘોષણા એટલે ધર્મોપદેશનું સુંદર મજાનું આ કાર્ય. હવે આપણે શું આ તીર્થંકર ભગવંતની સાથે જવું છે? સૌથી પહેલો સવાલ આ છે. એમને ઘોષણા તો કરાવી નાખી છે, ઘોષણા કરાવવા દ્વારા એમને ધર્મોપદેશ આપવાનું ચાલુ કરી નાખ્યું છે. હવે આપણી પર છે, હવે આપણી બુદ્ધિ ઉપર છે, આપણી મતિ ઉપર છે, આપણી ભવિતવ્યતા ઉપર છે કે આપણે એમની એ વાતને માનીએ છીએ કે નથી માનતા. જો એ વિતરાગ ભગવંતે પ્રરૂપેલા ધર્મ ઉપર અણિશુદ્ધ પાલન કરતા આપણે ધર્મના માર્ગે અગર ચાલીએ છીએ તો આપણે એ પરમાત્માની સાથે ચાલીએ છીએ. અન્યથા આપણે આપણી બુદ્ધિ દોડાવીને બુદ્ધિ પ્રમાણેનું જો કાર્ય કરવાની કોશિશ કરીએ છીએ તો શક્યતાઓ વધુ રહેલી છે કે એમાં કદાચ જ્ઞાન પૂર્ણ ન હોવાના કારણે એ ધર્મ ન પણ હોઈ શકે અને આપણે આ સંસાર અટવીની અંદરમાં રખડ્યા જ કરીએ. પરંતુ ભગવાને બતાવેલો જે ધર્મ છે એ માર્ગ ઉપર જો આપણે સરસ રીતે ચાલશું તો જ આપણને મોક્ષ મળવાનો છે. હવે ભગવાને તો ઘોષણા કરી દીધી છે, હવે કોણે સાથે ચાલવાનું છે એ સમજવાનું છે. હવે આ સાર્થવાહના મિત્રો એટલે સંસાર અટવીનું ઉલ્લંઘન કરીને મોક્ષ માર્ગ તરફ પ્રયાણ કરનારા ભવ્ય જીવો, એટલે જે ભગવંતની સાથે ચાલી નીકળ્યા છે, જે ભગવાનનો ઉપદેશ સાંભળી અને એમની સાથે મોક્ષ માર્ગ મેળવવા માટે એમની સાથે ચાલી નીકળ્યા છે. એટલે જેમને ખરેખર મોક્ષ મેળવવો છે ને, એ મોક્ષ મેળવવા માટે જે ઉત્કૃષ્ટ ધર્મનું કાર્ય કરનારા છે ને એ ભવ્ય જીવો, એટલે આ ભગવંતની સાથે ચાલનારા જીવો. હવે અહીંયા આગળ આપણે આપણી જાતને સવાલ પૂછવાનો છે કે શું હું ખરેખર ધર્મ કરી રહ્યો છું? સાચો ધર્મ કરી રહ્યો છું? ભગવંતે બતાવેલો જ ધર્મ કરી રહ્યો છું કે હું મારી બુદ્ધિથી, મારી મતિથી ભગવાને બતાવેલા ધર્મ પ્રમાણે ચાલવા કરતાં હું જે મનમાં વિચાર કરું છું તે જ સાચો ધર્મ છે અને તે જ પ્રમાણે ચાલવું એ જ ધર્મ છે એ માની અને ખરેખર હું ખોટા રસ્તે તો નથી ને? શું હું અભવ્ય જીવ તો નથી ને? ખરેખર આપણે આપણા મનને જ આ સવાલ પૂછવાનો છે. હવે અહીંયા આગળ આ પરોપકારી સાર્થવા એમને આ અટવી બતાડી. અટવી એટલે ચાર ગતિમય દુઃખરૂપ સંસાર. મોક્ષ માર્ગ સિવાયની આ જે ચાર ગતિ ખરી ને, આ ચાર ગતિ ખરેખર દુઃખની જ છે. ભલે દેખીતી રીતનું સુખ આપણને દેવલોકની અંદરમાં હોય, પરંતુ અંતે તો મરીને ક્યાં જવાનું? જો સમ્યક દ્રષ્ટિ પ્રાપ્ત અગર દેવ હશે તો એ દેવલોકની અંદરમાં પણ ઉત્કૃષ્ટ ધર્મ કાર્ય કરી અને છેવટે મનુષ્ય ગતિને પામશે અને મનુષ્ય ગતિની અંદરમાં પણ ઉત્કૃષ્ટ ધર્મ કાર્ય કરી અને છેવટે મોક્ષ ગતિને જ પામશે. પરંતુ જે અજ્ઞાની છે, જે જ્ઞાની નથી અને કદાચ કોઈક સારા કાર્યના કારણે જો દેવગતિ મળી ગઈ તો ત્યાં આગળ ભોગ સુખની અંદરમાં રહી અને છેવટે જવાનું એને તિર્યંચમાં. ખરેખર
બધી જ જગ્યા ઉપર દુઃખ દુઃખ અને દુઃખ જ છે. તિર્યંજની અંદરમાં દુઃખ છે, નરકની અંદરમાં તો ભયંકર દુઃખ દુઃખ અને દુઃખ છે જ. અને આજે આ પંચમારાની અંદરમાં પણ મનુષ્ય ગતિની અંદરમાં પણ દેખીતું તો દુઃખ દેખીતું દુઃખ તો છે જ આપણને. પરંતુ જો સમ્યક પ્રકારે આવી પડેલા દુઃખને પણ સહજ ભાવે સ્વીકાર કરી અને જો એને સમભાવે સહી લેવામાં આવે છે તો એ દુઃખ પણ આપણા માટે પુણ્ય બની જાય એવું છે. બસ સહજ રીતે જો દુઃખને ભોગવી લેવામાં આવે ને તો એમાં કોઈ પાપ કર્મ બંધાતા નથી. ઉલટા એ પાપ કર્મ ખરી જાય છે અને શાંતિથી મેળવેલી સમાધિના કારણે ઉત્કૃષ્ટ પુણ્યના ફળ જ બંધાય છે. હવે આ 8વીમાં 4 ગતિની અંદરમાં આપણે રખડવું નથી, તો આપણે આ સાર્થવાહની સાથે ચાલવું છે. હવે આ સાર્થવાહે એટલે તીર્થંકર ભગવાને જે 2 રસ્તા બતાડ્યા, એમને કીધું કે એક વાંકો ચૂકો રસ્તો છે અને બીજો સીધો રસ્તો છે. હવે આ વાંકો ચૂકો રસ્તો એટલે કયો? જે ગૃહસ્થ ધર્મ છે. ગૃહસ્થ ધર્મ દ્વારા પણ આપણે મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે, પરંતુ અહીંયા આગળ ગૃહસ્થ ધર્મ ઉત્કૃષ્ટ રીતે ધર્મ કર્યા પછી છેવટે તો આપણે સાધુ ધર્મ સ્વીકાર કરવાનો જ છે. કારણ કે સાધુ ધર્મ સ્વીકાર કર્યા સિવાય મોક્ષની પ્રાપ્તિ શક્ય નથી અને નથી જ. પરંતુ ઉત્કૃષ્ટ રૂપે જો ગૃહસ્થ ધર્મને આપણે પાડીએ તો એકંદરે આપણા જીવ હળુકર્મી બની જાય છે અને હળુકર્મી જીવ એ વિતરાગ દશાને એટલે કે સર્વવીરથી લેવાને તૈયાર થઈ જતો હોય છે અને સુંદર રીતે ચારિત્ર ધર્મ પાળવા માટે તૈયાર થઈ જતો હોય છે. એના ચારિત્ર મોહનીય કર્મનો ક્ષયોપશમ ઉત્કૃષ્ટ થઈ જતો હોય છે અને માટે એ સર્વવીરતીને સ્વીકાર કરવા માટે તૈયાર થઈ જનારો એ જીવ બની જતો હોય છે. પરંતુ ઉત્કૃષ્ટ પ્રકારે ગૃહસ્થ ધર્મ પાળ્યો હશે તો જ. હવે અહીંયા આગળ બીજો રસ્તો બતાડ્યો કે જે છે સીધો રસ્તો. આ સીધો રસ્તો પણ સીધો નથી, એમાં પણ ઘણી બધી તકલીફો તો છે જ. પણ આ સીધો રસ્તો કયો? તો કે સીધો રસ્તો છે સાધુ ધર્મ. જો સાધુ ધર્મ સુંદર રીતે પાળવામાં આવે તો મોક્ષ સુખ આપણાથી દૂર નથી. શાસ્ત્રની અંદરમાં કહેવામાં આવ્યું છે કે જે સાધુ અથવા સાધી ઉત્કૃષ્ટ રીતે ધર્મની આરાધના કરે છે, ભગવાને બતાવેલા માર્ગ ઉપર અણિશુદ્ધ ચારિત્રનું પાલન કરે છે, ભગવાને બતાવેલી બધી જ વાળોનું જો વ્યવસ્થિત રીતે પાલન કરે છે, ઉત્કૃષ્ટ રીતે ધર્મના માર્ગ ઉપર જો ચાલનારો જીવ હોય છે તો તે જીવ પ્રાય 3જા અથવા 4થા ભવે અથવા ભારે કર્મી જીવ હોય તો 7મા અથવા 8મા ભવે અવશ્ય બહુ મુક્તિને પામે જ છે. પરંતુ જરૂરી છે ઉત્કૃષ્ટ રૂપે સાધ્વાચારને પાળવાનું. હવે અહીંયા આગળ સીધો માર્ગ એટલે કે સાધુ માર્ગ. આ સાધુ માર્ગને હવે મેળવી લેવાનો તો શિવનગર આપણાથી નજદીક જ છે. અને શિવનગર એટલે શું? શિવનગર એટલે સીધી વાત છે મોક્ષશિલા, મોક્ષ સુખ સિદ્ધશિલા. બસ આ મોક્ષને મેળવવા માટે જ આ બધી માથાકૂટ આપણે કરવાની છે. જ્યાં આગળ નિરંતર સુખ રહેલું છે, કોઈ પણ પ્રકારનું દુઃખ નથી, દરિદ્ર નથી, કોઈ પણ પ્રકારની વેદના નથી, જન્મ અને મરણ નથી. ત્યાં આગળ શાશ્વત સુખ અને સુખ જ છે. આ શિવનગર એટલે કે સિદ્ધશિલા. સાધુ ધર્મ પાળવાથી આ મોક્ષ સુખ આપણને ઇઝીલી બહુ જ નજદીકથી મળી જાય છે. અને ગૃહસ્થ ધર્મનું ઉત્કૃષ્ટ પાલન કરવાથી પણ મોક્ષ સુખ મળી શકે, પરંતુ તે ઘણો જ દૂર હોય છે, ઘણા કષ્ટો વેધવા પડતા હોય છે. હવે અહીંયા આગળ આપણને જે વાઘ અને સિંહ કીધા, આ વાઘ અને સિંહ એટલે શું? વાઘ અને સિંહ એટલે રાગ અને દ્વેષ. રાગ અને દ્વેષ ખરેખર સંસારની અંદરમાં આપણે સાધુ હોઈએ કે સંસારમાં હોઈએ, આ રાગ દ્વેષ રૂપી ભયંકર વાઘ અને સિંહ આપણને કોઈને છોડતા નથી. સંસારમાં હોઈએ ત્યાં તો વધારે જ, કારણ કે આ મોહ માન માયા લોભ રાગ દ્વેષની અંદરમાં પડે રહેનારા આપણે પડે રાગ અને દ્વેષના બંધનમાંથી છૂટી શકતા નથી. આ મારું ની અંદરમાં છૂટી શકતા નથી. કોઈએ કદાચ કાંઈક આપણું અહિત કર્યું હોય તો દ્વેષપણાની ભાવના આપણા મગજની અંદરમાં આવ્યા વગર રહેતી જ નથી. ડગલે ને પગલે આપણે રાગ અને દ્વેષના બંધનમાંથી મુક્ત થઈ શકતા નથી. પરંતુ જો જીવે આ સંસાર છોડી અને સર્વવીરતીનગર જો ધારણ કર્યો છે તો ખરેખર એમને બધું જ ત્યાગી દીધું હોવાના કારણે આ રાગ અને દ્વેષ રૂપી આ જે વાઘ અને સિંહ છે એ એમને હેરાન કરી શકતા નથી. પરંતુ જો ત્યાં આગળ પણ સાધુ જીવનની અંદરમાં રહીને પણ જે રાગ અને દ્વેષના બંધનોમાં બંધાઈ જાય છે એને આ રાગ અને દ્વેષ રૂપી વાઘ અને સિંહ ફાડી ખાધા વગર રહેતા નથી. બહુ જ બચીને રહેવાનું છે. ખરેખર શાસ્ત્રની વાતો છે, એક શબ્દ એટલો
કેટલા ઊંડાણથી રહસ્યમય ભરપૂર છે, સમજવા જરૂરી છે. તો જ આપણે મોક્ષ માર્ગને પાડી શકીએ એમ છે, મોક્ષ માર્ગને મેળવી શકીએ તેમ છીએ. અન્યથા આ સંસારની અંદરમાં, ભવભ્રમણની અંદરમાં આપણે રખડતા જ રહીશું. વાઘ અને સિંહ ખરેખર આપણને કાંઈ જ નહીં કરે જો આપણે એની સામું પણ જોયા વગર આપણે એની બાજુમાંથી નીકળી જઈશું ને તો. પરંતુ જો રાગ અને દ્વેષની અંદરમાં ફસાઈ ગયા તો આ બંને આપણને ફાડી ખાશે. હવે આપણે આગળ ચાલવાનું છે. એમાં આપણને આવ્યું ને કે માર્ગમાં આપણને સુગંધી પુષ્પોની અને શીતળ છાયડાવાળા મનોહર વૃક્ષો આવશે, એની ઉપરના સુંદર આકર્ષક ફળો આવશે. આ શું છે? આ છે ઉત્કૃષ્ટ, કોઈ પણ પ્રકારનું ઉત્કૃષ્ટ ધર્મક્રિયા કરવાથી આપણને જે પુણ્યરૂપી સુખ મળે છે, સંસારના જે આપણને સુખો મળે છે, આ સુખો છે. સંસારની અંદરમાં રહ્યા આપણે કદાચ કોઈ પૂર્વ ભવના ઉત્કૃષ્ટ પુણ્યકર્મના કારણે આપણને શરીર સારું મળ્યું, સુખાકારી સારી મળી છે, હવે ઘર સારું મળ્યું છે, પત્ની સારી મળી છે, બાળકો સારા મળ્યા છે, ધંધો સારો મળ્યો છે, અઢળક પૈસાની રેલમછેલ છે. સમજી લેવાનું, ગયા ભવના કોઈ સુંદર મજાના આપણે ધર્મ કાર્ય કર્યા છે, એના આપણને આ ફળ મળી રહ્યા છે. આ સુંદર મજાના પુષ્પોવાળા, શીતળ છાયડાવાળા મનોહર આ વૃક્ષો છે, આની અંદરમાં આપણે ફસાઈ જવાનું નથી. આ સંસારના સુખો એ ક્ષણિક સુખો છે. આ સુખો 50, 60, 70, 80 કે 100 વર્ષના આયુષ્યની અંદરમાં કેટલા વખત સુધી આપણને સુખ મળતું હોય છે. મહાવિદ્ય ક્ષેત્રમાં જુઓ, જ્યાં આગળ ઉત્કૃષ્ટ આયુષ્ય 84 લાખ પૂર્વનું છે. કેટલા વર્ષો થઈ ગયા, અસંખ્ય વર્ષોનું આયુષ્ય છે. એ આયુષ્યની સામે આપણા આ મહાવિદ્ય ક્ષેત્રની અંદરમાં, ભરત ક્ષેત્રની અંદરમાં, દક્ષિણાર્ધ ભરતે રહેલા ભારત દેશની અંદરમાં આપણે રહેલા જીવ, આપણને કેટલું આયુષ્ય, વધારેમાં વધારે 100-125 વર્ષનું આયુષ્ય, એક ક્ષણિક સુખ, ક્ષણિક આયુષ્ય કહેવાય. આ આયુષ્યની અંદરમાં મળેલા સુખોના ઉપભોગની અંદરમાં જો આપણે રહી ગયા, આપણે આ મનોહર વૃક્ષોના છાંયડાની અંદરમાં બેસી ગયા, આપણે આ પુણ્યને જો વાપરી નાખ્યું તો ફરીથી પાછું આપણે એકડો ઘૂંટવાનો વખત આવશે. અગર જો સારી સંપત્તિ મળી છે, સારું સુખાકારી આયુષ્ય આપણને મળ્યું છે, સુંદર મજાનો દેહ મળ્યો છે, તો ધર્મ કાર્ય કરવામાં લીન બની જાઓ. જો ધર્મ કાર્ય કરવામાં લીન બની ગયા આપણે, તો જ આપણે આપણા આત્માને ઉદ્ધવ ગતિ તરફ લઈ જઈશું. અન્યથા સંસારના સુખની અંદરમાં, ભોગની અંદરમાં રહેનારા જીવ એકંદરે પુણ્ય આપણું વાપરી રહ્યા છીએ આપણે જ, અને છેવટે ફરીથી પુણ્ય ઊભું કરવા માટે સંસાર ચક્રની અંદરમાં આપણે ફરવાનું જ છે. હવે આગળ વધીએ. આપણે વૃક્ષના છાંયડે બેસવાની આપણને ના પાડીને, મતલબ કે આ સંસારના સુખોની અંદરમાં ઉપભોગ કરવા માટે બેસી જવાનું નથી. આ ફળો ખાવાની ના પાડી, મતલબ આ સંસારના સુખોનો ઉપભોગ નહીં કરવો, રૂપ ફળ આપણે ખાવા નહીં. આ છાયા પણ વિનાશ કરશે. સમજી લેવાનું છે કે સંસારનું એવું કયું સુખ છે જે સુખને ભોગવ્યા પછી આપણને એમાંથી કંઈક પ્રકારનું પુણ્ય મળવાનું છે. ખરેખર જો સંસારની અંદરમાં સુખરૂપી, પૈસારૂપી અગર સુખ આપણને મળ્યું છે ને, તો એ પૈસાને જો ધર્મ માર્ગની અંદરમાં વાપરવામાં આવ્યા, ધર્મ માર્ગની અંદરમાં વાપરવા દ્વારા અગર જો પુણ્યબંધ બાંધવામાં આવ્યો, તો જ ભવિષ્યની અંદરમાં આપણને એનાથી વધારે સારું સુખ મળવાના ચાન્સીસ ઊભા છે. હવે આપણે ચાલતા ચાલતા ત્યાં આગળ એમ કીધું છે ને, અગર થાકી જઈએ તો પત્ર, ફૂલ અને ફળ વિનાના જે વૃક્ષો છે, જ્યાં આગળ રસકસ વગરના ફળો અને ફૂલો દેખાય છે, ત્યાં આગળ તમારે બેસી જવાનું. મતલબ સાધુ જીવનની અંદરમાં આપણે આ રસેન્દ્રિયના ઉપભોગની અંદરમાં બેસવાનું નથી. સુંદર મજાના આપણને ગૃહસ્થો સરસ રીતના બધું જ આપણને વહોરાવાના છે. એમને મનગમતી વસ્તુઓ જે કાંઈ સારી સંસારની છે એ બધું જ આપણને વહોરાવવાના છે. પરંતુ તમારે સાધવાચારનું ઉત્કૃષ્ટ પાલન કરવા રૂપ રસકસ વગરનું એ તમારે વરવાનું છે. અને વરી અને તમારા દેહને ટકાવવા માટે સામાન્ય રસકસ વગરના ફળો ફૂલો, એટલે રસકસ વગરની વસ્તુઓ તમારે ખાવાની છે. ઉત્કૃષ્ટ તમારે શું કહેવાય, તપ ધ્યાનની અંદરમાં રહેવાનું છે, નહીં કે તમારે 4 ટાઈમ ખાવાનું છે. આ રસકસ વગરના ફૂલો રૂપી જે વૃક્ષો છે ત્યાં આગળ તમારે બેસીને આરામ કરવાનો અને રસકસ વગરના ફળો ફૂલો ખાવાના. મતલબ કે સાધવાચારની અંદરમાં ઉત્કૃષ્ટ તપનું પાલન આપણે કરવાનું છે. ત્યાં આગળ આ તપ કરવા રૂપ આપણે વિસામો લેવાનો છે. હવે આગળ ચાલતા ચાલતા માર્ગની બંને બાજુ આપણને સુંદર મજાના સ્ત્રી અને પુરુષોને મીઠું મીઠું બોલનારા, ખુશામત કરનારા અને પ્રેમથી બોલાવનારા આપણને મળવાના છે, એવી વાત કરી હતી. તો આ શું છે? આ એ છે કે ઉત્કૃષ્ટ પ્રકારે જ્યારે ધર્મની આરાધના કરનારો સાધુ પુરુષ હોય છે ને, કે સાધ્વીજી ભગવંત હોય છે ને, ત્યારે સુંદર ઉત્કૃષ્ટ રીતના સારું બોલનારા
શ્રાવક અને શ્રાવિકાઓ હોય છે એમાંના અમુક એકદમ કહેવાય ને કે વ્યક્તિઓ સારા નથી હોતા. એ સારી રીતે લોભામણું બોલનારા આપણને હોય છે. આમની બધી વાતોની અંદરમાં આપણે ફસાઈ જવાનું નહીં. અને બીજી રીતે અગર જો જોવા જઈએ તો આપણને સુંદર રીતે સાધવાચાર પાળ્યા પછી સારું જે પુણ્યફળ આપણને મળ્યું છે, આ પુણ્યફળ રૂપી ફળના પાક રૂપે આપણને સંસારની અંદર સારી સુખ સામગ્રીઓ આપણને મળવાની છે. સારા સારા લોકો આપણની વચમાં આપણે જવાના છીએ. ત્યાં આગળ આપણે ફસાઈ જવાનું નથી. પ્રેમથી બોલાવનારા આપણને મળવાના છે. સારું સારું મીઠું મીઠું બોલનારા આપણને મળવાના છે. ખુશામતખોરો મળનારા છે. મતલબ આપણી આગળ પાછળ એવું વર્તુળ વર્તાઈ જવાનું છે કે જો એમાં આપણે ફસાઈ ગયા તો ખરેખર બધું જ શૂન્ય થઈ જશે. હવે આપણે એ માર્ગ ઉપર જવાનું નથી. એમની લોભામણી વાતોમાં આપણે ફસાઈ જવાનું નથી. આપણે ઉત્કૃષ્ટ ધર્મની આરાધનામાં લીન જ રહેવાનું છે. આ સાધવાચારનો માર્ગ છે, સીધો માર્ગ છે. પરંતુ કીધું ને કઠિનાઈઓ બહુ જ બધી આવવાની છે. આ બધી કઠિનાઈઓને અગર જો ધર્મ આપણી પાસે છે, ધર્મનું જ્ઞાન આપણી પાસે છે, ભગવાનના પ્રરૂપેલા શાસ્ત્રો જો આપણી પાસે છે, ગણધર ભગવંતોએ જે લિપિબદ્ધ કરેલા શાસ્ત્રબદ્ધ કરેલા શાસ્ત્રો આપણી પાસે છે, જો એનું અધ્યયન આપણે કરેલું છે તો ઉત્કૃષ્ટ રીતે સાધવાચારને આપણે પાડી શકશું અને આપણા આત્માને મોક્ષના માર્ગ તરફ આગળ વધવામાં સહાયરૂપ આપણે બની શકશું. હવે આમાં આગળ આવશે ને કે ભાઈ માર્ગમાં અગ્નિ દેખાશે અને અગ્નિ દેખાય ને તરત જ તમે એને બુઝાવી નાખજો, નહીંતર આગ પ્રચંડ બની જશે. હવે આ અગ્નિ એટલે શું છે? આ અગ્નિ એટલે ક્રોધ. જ્યારે આપણી પાસે જ્ઞાન આવશે ને તો જ્ઞાન આવ્યા પછી એ જ્ઞાન જો આપણને પચ્યું નહીં ને તો એમાંથી આપણને ક્રોધ ઉત્પન્ન થવાનો છે. આ ક્રોધ રૂપી અગ્નિ જ્યારે ઉત્પન્ન થાય ને એમ લાગે કે હવે મને આ ક્રોધ આવી રહ્યો છે તો સમજી લેવાનું કે આ અગ્નિ ઉત્પન્ન થઈ રહ્યો છે. આ ક્રોધ બની શકે ત્યાં સુધી તમારે ક્રોધને બંધ કરી નાખવાનો છે. એ ક્રોધરૂપી અગ્નિને તરત જ સમાવી નાખવાની છે. એની ઉપર તત્વનું જળ, તત્વરૂપી શાસ્ત્રનું જળ એની ઉપર છાંટી અને આ ક્રોધરૂપી અગ્નિને શાંત કરી નાખવાનો છે. જો ક્રોધરૂપી અગ્નિ અગર જો ભયંકર બની ગયો ને તો યાદ કરજો એ ચંડકૌશિક નાગને. એ ચંડકૌશિક નાગ પૂર્વના ભવની અંદરમાં કોણ હતો અને ત્રીજા ભવની અંદરમાં કેવો ભયંકર બની ગયો. આ ક્રોધ એ ભયંકર છે. ભલું હોજો એ ચંડકૌશિક નાગનું કે એને તારવા માટે સ્વયં પરમપિતા પરમાત્મા મહાવીર સ્વામી આવી ગયા, પરંતુ આપણને તારનારા કોણ છે એ ભવિતવ્યતાની આપણને ખબર નથી. પરંતુ આપણી પાસે શાસ્ત્રનું જ્ઞાન છે, તત્વનું જળ આપણી પાસે છે. એનાથી આ ક્રોધરૂપી અગ્નિ જો ઉત્પન્ન થતો હોય તો તરત જ એને શાંત કરી નાખવાનો છે. એને ભયંકર બનવા દેવાનો જ નથી. જો એ બની ગયો તો આપણને જ બાળી નાખવાનો છે. હવે આગળ જતાં જતાં આપણને એક પર્વત દેખાશે ને, એ પર્વતને આપણે ઓળંગવાનો જ છે. એ પર્વત કહેવાય ને એની સાઈડનો રસ્તો છે જ નહીં. હવે આ પર્વત એટલે શું? એટલે કે એ માન છે. માનરૂપી પર્વત ઉપર જો આપણે ચડી ગયા ને અને એમાં જો અટવાઈ ગયા ને, પર્વત તો આપણને મળવાનો જ છે, માન આપણને આવવાનું જ છે, પણ એ માનરૂપી પર્વત ઉપર જો ચડી ગયા ને અને જો નીચે નહીં ઉતરી શક્યા ને તો સમજી જવાનું આપણે ખીણની અંદરમાં પડી જ ગયા. વીરા મોરા ગજ થકી હેઠા ઉતરો. શાસ્ત્રમાં આવેલું વાક્ય આપણને યાદ જ હશે. ખરેખર આ માનરૂપી દૈત્ય ઉપર જો આપણે ચડી ગયા, માનરૂપી હાથી ઉપર આપણે ચડી ગયા, માનરૂપી પર્વત ઉપર આપણે જો ચડી ગયા ને તો અભિમાનરૂપી ખીણની અંદરમાં આપણે પડ્યા વગર રહીશું જ નહીં. પર્વતની બાજુમાં આપણને ઊંડી જે ખીણ દેખાણી હતી ને એ અભિમાનની ખીણ છે. આ ખીણની અંદરમાં વાંસના જે વનો આવેલા છે ને, આ વાંસનું વન એટલે માયા અને કપટ. ખરેખર આપણી જ્યારે પુણ્ય ઉત્કૃષ્ટ થતો હશે ને ત્યારે ધીરે ધીરે આપણા અંદરમાં આ માન, માયા, અભિમાન, ક્રોધ આ બધું છે ને ધીરે 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 કદાચ વધી જશે. પરંતુ આપણે જ્ઞાન દ્વારા આ બધાથી દૂર રહેવાનું છે. જ્ઞાન દ્વારા જાણી લેવાનું છે કે આ બધા જ આપણા શત્રુઓ છે અને આ શત્રુઓથી જો આપણે દૂર રહ્યા ને તો જ ખરેખર આપણે મોક્ષ નગરે પહોંચી શકવાના છીએ. ખીણમાં ડોક્યું પણ કરવાનું નથી. મતલબ આપણે અભિમાનની ઉપર જરા પણ ચઢવાનું નથી. મને આ જ્ઞાન છે, મારી પાસે આ છે, મારી આ તાકાત છે, મારું આમ છે, મારું તેમ છે, હું ને હું પણાના આજે અભિમાનની અંદરમાં જો આપણે આવી ગયા ને તો મૃત્યુ સમજવાનું આપણું. આપણે ફરીથી એ સંસાર ચક્રની અંદરના ફેરાની અંદરમાં આપણે ફરવા માટે તૈયાર જ થઈ જવાનું છે. કુતૂહલથી પણ એ ખીણની અંદરમાં ડોક્યું કરવાની આપણને સ્પષ્ટ ના પાડેલી છે. મતલબ એ અભિમાનની અંદરમાં જરા પણ આપણે ફસાવવાનું નથી. અને વાંસનું વન એટલે માયા અને કપટથી દૂર રહેવાનું છે. જ્ઞાન આપણી પાસે આવી ગયું ને
શાસ્ત્ર આપણી પાસે આવી ગયું ને, તો શાસ્ત્રનો ઉપયોગ શસ્ત્ર તરીકે ભૂલથી પણ કરવાનો નથી. શાસ્ત્રનો ઉપયોગ જો શસ્ત્ર તરીકે ઉપયોગ કરવાની કોશિશ કરી, માયા અને કપટ રચવાની જો કોશિશ કરીને, તો સમજી લેવાનું કે આપણી અધોગતિ નિશ્ચિત જ છે. હવે આગળ ત્યાં જઈશું, ત્યાં આગળ એક ખાડો દેખાશે અને ખાડાની બાજુમાં બેઠેલો એક સુંદર પુરુષ એ કહેશે કે તમે આ ખાડાને થોડો થોડો પૂરવાની કોશિશ કરો. હવે આ ખાડો એટલે શું છે ખબર છે? લોભ. લોભ થયો ને. લોભ એટલે શું છે? ઈચ્છાઓ બધી. જો 1 રૂપિયો મળી ગયો તો મારે 2 રૂપિયો લેવા છે, 2 રૂપિયા મળી ગયા તો મારે 5 લેવા છે, 5 મળી ગયા તો 100 લેવા છે, 100 મળી ગયા તો 1000 લેવા છે, 1000 મળી ગયા તો લાખ મેળવવા છે, લાખ મળી ગયા તો કરોડ મેળવવા છે. આ ઈચ્છાઓનું કોઈ જ એન્ડ નથી, એનો અંત નથી. એવો જ આ લોભ છે. થોડુંક મળી ગયું તો હજી વધારે મેળવવાની અપેક્ષા છે. બસ લોભની અંદરમાં જો અગર વ્યક્તિ ફસાઈ ગયો ને, તો આ લોભનો ખાડો પૂરવાની કોશિશ કરશે. થોડું મળ્યું, હજી મને મળે, હજી મને મળે, હજી મને મળે. એ મળવાના ચક્કરની અંદરમાં ખાડાને જો પૂરવાની કોશિશ કરીને તો ફસાઈ ગયા એમ સમજીને ચાલજો. આ લોભરૂપી ખાડાઓને જરા પણ પૂરવાની કોશિશ કરવાની નથી. આ લોભરૂપી જે શત્રુ ઉત્પન્ન થાય છે ને, આ લોભરૂપી શત્રુને તરત જ તમારે એને હટાવી નાખવાનો છે. એની બાજુમાંથી ભલે આપણે નીકળી જઈએ, ભૂલથી પણ એ લોભરૂપી શત્રુની સામે થવાની કોશિશ કરવાની નથી. એ લોભરૂપી ખાડાની અંદરમાં થોડુંક એવું પણ પૂરવાની કોશિશ કરવાની નથી. આ જે સુંદર પુરુષ દેખાય છે ને, સુંદર પુરુષ, એ બધી આપણી ઈચ્છાઓ જ છે. ઈચ્છાઓ આપણને કહેશે કે આ લોભની અંદરમાં ફસાઈ જા, તો થોડુંક મેળવવાની કોશિશ કર. થોડું મળ્યું છે ને તો હવે આટલું મેળવી લે. તારો ધંધો સરસ મજાનો ચાલી ગયો છે, લાખ રૂપિયા તો કમાઈ લે છે ને, હવે કરોડ રૂપિયા કમાઈ લે. કરોડ કમાતો થઈ ગયો ને તો હવે અરબો કમાવી લે. તું હવે નાના 100-200 માણસો તારી પાસે કામ કરનારા છે ને, હવે 2000 માણસો થઈ જવા જોઈએ. બસ આ ઈચ્છાઓ રૂપી સુંદર પુરુષ આ લોભ રૂપી ખાડો પૂરવાની કોશિશ કહેશે, પરંતુ આપણે એમાં પડવાનું નથી. આપણે જો હજી ત્યાંથી આગળ ચાલવાનું છે. બસ હવે અહીંયાથી જો થોડેક આપણે આગળ નીકળશું ને, તો ફરીથી આપણને મનોહર વૃક્ષ દેખાશે અને એની ઉપરના ફળ દેખાશે. ફરીથી જો આ બધી વસ્તુઓને આપણે છોડશું ને, તો આપણો પુણ્ય કર્મ 100% ઉદયમાં આવ્યા વગર રહેશે નહીં. જેવું પુણ્ય કર્મ આપણું ઉદયમાં આવ્યું ને, તો ફરીથી આપણને સુંદર મજાનું સંસારી સુખભોગનું સરસ મજાની વસ્તુઓ આપણને મળવાની જ છે. પરંતુ ફરીથી જીવે જ્ઞાન દશાની અંદરમાં આવી જવાનું છે. આ બધાની અંદરમાં અટવાઈ જવાનું નથી. આ સંસારના મળેલા ક્ષણિક સુખોના ઉપભોગની અંદરમાં જો આપણે ફસાઈ ગયા, તો ખરેખર આપણે સંસાર સાગરની અંદરમાં ભયંકર ફરવા માટેના એ ચક્રોની અંદરમાં જ ફરવા માટે આપણે કટિબદ્ધ થઈ ગયા છે એમ સમજીને ચાલવાનું છે. આપણે ફરીથી એ મનોહર દેખાતા વૃક્ષોને ઇગ્નોર કરવાના છે, છોડી દેવાના છે. એના ફળોને પણ ચાખવાની ભૂલથી પણ કોશિશ કરવાની નથી. હવે જ્યારે આપણે અહીંયાથી આગળ નીકળશું ને, ત્યારે એમ કીધું ને કે એક પ્રદેશની અંદરમાં આપણે આવી જઈશું, ત્યાં આગળ 22 પિશાચો રહે છે. હવે આ 22 પિશાચો એટલે શું? સાધુપણાની અંદરમાં 22 પ્રકારના પરિસહોને સહન કરવાના હોય છે. એક પણ જો પરિસહ સહન કરવામાં જો આપણે પાછી પાની રાખી છે, તો એ પિશાચ રૂપી કશાયો, એ પરિસહો, એ 22 પરિસહોમાં રૂપી જે કશાયો છે, અરે મિચ્છામી દુક્કડમ, આ 22 પરિસહો રૂપી 22 પિશાચો છે, એમાંનો એકાદો પિશાચ પણ જો આપણને પકડી લીધો ને, તો ફરીથી મીંડું થઈ જશે. એકડો ફરીથી ઘૂંટવાનો વખત આવી જશે. આ 22 પરિસહોને સહજતાથી સહન કરવાનું છે. આ સાધ્વાચારની અંદરમાં, સાધુપણાની અંદરમાં આ 22 પરિસહોને જે જીવ ઉત્કૃષ્ટ રીતે સહન કરે છે, એ 22 પરિસહોને સહન કરતાં પોતાના આત્માને મોક્ષ માર્ગ તરફ આગળ લઈ જાય છે. અને છેલ્લે કહે છે કે રાત્રિની અંદરમાં પણ 2 પ્રહર તમારે પ્રયાણ ચાલુ રાખવાનું છે. મતલબ સાધ્વાચારની અંદરમાં કીધું છે કે રાત્રિની અંદરમાં પણ 2 પ્રહર સ્વાધ્યાયની અંદરમાં રહેવાનું છે. જે જીવ આવી રીતે ઉત્કૃષ્ટ રીતે ધર્મની આરાધના કરે છે, આ ધર્મની આરાધના અગર જો ઉત્કૃષ્ટ રીતે સમજવી હોય ને, તો ઉપમિતિ ભવ પ્રપંચા કથાની અંદરમાં જીવને આ તમામ પરિસહો કયા છે, અંતરંગ શત્રુઓ કયા છે, બહિરંગ શત્રુઓ કયા છે, જીવ આજે ક્યાં ઊભો છે, શું કરી રહ્યો છે અને એના દ્વારા એને શું મળવાનું છે વગેરે સંસારનું એકદમ સાદષ્ટ દર્શન કરવું હોય તો આ ઉપમિતિ ભવપ્રપંચા કથાની અંદરમાં સંસારનું વર્ણન જબરજસ્ત બતાવવામાં આવેલું છે. વૈરાગ્યના રસની ધારાઓ બતાવતી આ સમરાદિત્ય મહાકથાની અંદરમાં આ મહાત્માએ
આચાર્ય સનતકુમાર મહારાજાએ આજે સરસ રીતની ઉપનય કથા બતાવી છે. આ ઉપનય કથાની અંદરમાં મોક્ષ માર્ગ કેવી રીતે મેળવવો સહેલો છે એ આ મોક્ષ માર્ગ બતાવવા માટેનું આ સુંદર દ્રષ્ટાંત છે. જે ભવ્ય જીવો છે તે આ ઉત્કૃષ્ટ રીતે ધર્મચારને સાધ્વાચારને પાડી અને જીવને મોક્ષ ગતિ તરફ લઈ જશે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. જીનાગના વિરુદ્ધ કોઈ પણ ઉત્સુત્ર પ્રવૃત્તિ થઈ હોય તો તે સવી હું મન વચન કાયા કરી મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ.